મહત્વના સમાચાર ડાંગ જિલ્લાથી મળી રહ્યા છે, જ્યાં સાપુતારા માલેગાંવ ઘાટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। માલેગાંવ ઘાટ પાસે બસ પલટી જતા કુલ 5 લોકોના મોત થયા છે। આ બસ અકસ્માતમાં 48થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે। આ ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી। ત્યારે ઉત્તર પ્રદેશના યાત્રીઓની બસ હોવાની વાત પણ અહીં સામે આવી રહી છે। આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા છે। 48થી વધુ લોકો કે જેઓ હાલ ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે। જો કે અકસ્માત એટલો ભયાનક હતો કે આ બસ સીધી જ ખીણમાં જઈને પડી હતી। દુર્ઘટનામાં જે અન્ય મુસાફરો છે તેમની હાલ સારવાર હોસ્પિટલોમાં ચાલી રહી છે। 108 મારફતે તેમને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। જો કે બનાવને લઈ પોલીસ અને તાત્કાલિક જે 108 ઇમરજન્સી સેવાની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી। માલેગામ સાપુતારા રોડની વચ્ચે એક વળાંક છે, તે વળાંકમાં એક લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે। એ લક્ઝરી બસ પલટી ખાતા તરત જ પોલીસને ઇન્ફોર્મ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર આવી જઈને તમામ જેટલા પ્રવાસીઓ જે છે બસમાં બેઠેલા લગભગ 48 જેટલા પ્રવાસીઓ બેઠા હતા, એ 48 પ્રવાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા। પરંતુ કમનસીબે એમાંથી એ પૈકી 5 જે વ્યક્તિ છે જે મૃત્યુ પામ્યા છે, એમાં 2 મહિલા છે અને 3 પુરુષ છે। સવારે ડાંગ જિલ્લાના સાપુતારાની ઘાટમાં એક દુઃખદ બનાવમાં એક લક્ઝરી ટ્રેનમાં પડી જવાથી 5 વ્યક્તિના મૃત્યુ થયા છે અને અન્ય 15થી 20 કે થોડા તેથી વધારે પણ ઇજાગ્રસ્ત છે। સવારે લગભગ 4:30થી 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। પેસેન્જર્સના કહેવા મુજબ સાપુતારા ખાતે ચા પાણી કરેલ છે, તેથી કદાચ ડ્રાઈવરને જોખું આવવાનો કે એવો બનાવ નહીં બન્યો હોય, પરંતુ ટેકનિકલી બ્રેક ફેલ કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના બની છે।